સુરત શહેરના મજૂરા ગેટ સ્થિત દયાળજી આશ્રમ ખાતે રવિવાર તારીખ 5 એપ્રિલ 2026ના રોજ મહારક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ, અનાવિલ સહિયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ, વન બ્લડ અનાવિલ અને સુરત રક્તદાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી। આ પ્રસંગે ડોનેટ લાઇફના પ્રમુખ તથા પદ્મશ્રી વિજેતા નિલેશભાઈ માંડલેવાલા, શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈ, ટ્રસ્ટી ભીખુભાઈ દેસાઈ, કિરીટભાઈ દેસાઈ તેમજ સુરત રક્તદાન કેન્દ્રના પ્રમુખ ડોક્ટર પ્રદીપ પેઠે ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા રક્તદાતાઓને નિયમિત રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષવા પ્રેરણા આપવામાં આવી હતી અને તેમના આ પુણ્ય કાર્ય બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ શિબિરના સફળ આયોજન બદલ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો। શિબિર દરમિયાન અનાવિલ સહિયર સખા ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ વિભૂતિબેન દેસાઈએ ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી અને રક્તદાન કરનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। રક્તદાતાઓને પ્રશંસાપત્ર અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ મહારક્તદાન શિબિરને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। શિબિરના અંતે કુલ 251 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે એક નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે। કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ ઉપપ્રમુખ વિજય મહેતા દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। હું વિભૂતિ દેસાઈ, અનાવિલ સહિયર સખા ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી અને પ્રમુખ। આજે શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ સુરત, અનાવિલ સહિયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત, સુરત રક્તદાન કેન્દ્ર તેમજ વન બ્લડ અનાવિલ નવસારીના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન શિબિરનું આયોજન થયું હતું। અત્યારે જો હું તમને કહી રહી છું તો 235 બોટલ થઈ છે। મારે ચોક્કસ એ કહેવું છે કે રક્તદાન મહાદાન છે અને એ મહાદાન એટલે માટે કહેવાયું છે કે દાન તો સૌ કોઈ કરે, વસ્તુનું કરે, અન્નનું કરે કે પછી વસ્ત્રદાન કરે, કોઈ પણ કરી શકે છે, પરંતુ જ્યારે પોતાના શરીરના ઘટકનું દાન કરવાનું હોય તો એ મહાદાન છે અને એટલે રક્તદાન મહાદાન કહેવાયું છે અને એ કરવું જ જોઈએ। કારણ કે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે, માંદગીઓ અનેક ન જોયેલી માંદગીઓ પણ અત્યારે આવી રહી છે, તો તેવા સમયે બ્લડની બહુ જ જરૂર છે। આપણે જ્યાં જોઈએ ત્યાં એક જ વસ્તુ સાંભળવાની મળે છે, રક્ત જોઈએ, રક્ત જોઈએ, રક્ત જોઈએ, અને તેથી અમે આ એક અભિયાન ઉપાડ્યું હતું અને એ મહારક્તદાન શિબિરને આજે અમે સફળતાપૂર્વક પાર પાડ્યું છે। આજના મહેમાનમાં પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા તેમજ ડોક્ટર પ્રદીપભાઈ પેઠે અને સુરત પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ આવવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને લીધે તેઓ આવી શક્યા નથી, પરંતુ તેમનો શુભેચ્છા સંદેશો તેમણે પાઠવી દીધો છે। અમારા ટ્રસ્ટની જો મુખ્ય પ્રવૃત્તિ હું તમને કહીશ તો 24 થી 25 બહેનો અમે લગ્ન ગીત ગાવા જઈએ છીએ અને એ લગ્ન ગીત ગાઈને જે પણ કંઈ ઇન્કમ અમે અર્ન કરીએ છીએ તે ટોટલ સમાજને સમર્પિત કરીએ છીએ। આજે 11 વર્ષમાં અમે 74 લાખની સેવા સમાજને સમર્પિત કરી દીધી છે, જેવી કે વિધવા સહાય, મેડિકલ સહાય, શિક્ષણ સહાય, જરૂરિયાતમંદને આખા વર્ષનું અનાજ ભરાવી આપવાનું, ઘર વિહોણા અને ઘર બાંધવામાં મદદરૂપ થવાનું, એવી ઘણી બધી સેવાઓ આવે છે। કન્યાદાન કરવું, એટલે સેવા આપવામાં અમે ફક્ત અનાવિલોને આપીએ એવું નથી, અમે ઘણા સમાજની મદદ કરીએ છીએ। આજે મહારક્તદાન શિબિરનું આયોજન થયું હતું, તેમાં ફક્ત અનાવિલો નહીં, દરેક જ્ઞાતિના રક્તદાતાઓ આમાં સામેલ થયા છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે।